મિત્રો, આજના વિડીયોમાં આપણે નર્વાઈન સિસ્ટમના લક્ષણો વિશે વાત કરીશું. એટલે એવા લક્ષણો જે આપણી નસો સાથે સંબંધ ધરાવે છે. આ લક્ષણોમાં આવે છે હાથ પગમાં બળતરા થવી, હાથ પગમાં કીડીઓ ચાલતી હોય તેવો અહેસાસ થવો, હાથ પગમાં વધુ ખાલી ચડી જવી, દુખાવો થવો અને નસોની અંદર કમજોરી આવી જવી. મેડિકલની ભાષામાં આવા લક્ષણને ન્યુરોપેથી કહેવાય છે અને આના ઘણા બધા કારણો અને પ્રકાર હોઈ શકે છે. આજના વિડીયોમાં આપણે આના કારણ કે પ્રકારની વાત નહીં કરીએ, પરંતુ ખાસ આ લક્ષણને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ તેની વાત કરીશું. તો આજના વિડીયોમાં હું તમને 7 એવી સિમ્પલ મેથડ વિશે વાત કરીશ જે તમને આ લક્ષણોને ઘટાડવામાં તમને ઘણી મદદ કરશે. આજે આપણે વાત કરીશું પ્રોપર પોષક તત્વોની, અમુક કુદરતી ઘરેલું ઉપચારની અને અમુક ઉપચાર જે તમે ઘરે જ સરળતાથી કરી શકો છો અને તમારી આ નસોની સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં પોષક તત્વોની વાત કરીએ છીએ. આ વસ્તુ તમારા માટે ખૂબ જ વધુ મહત્ત્વની છે. આપણી નસોને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે શરીરને જરૂરી પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી છે. નસો માટે સૌથી પ્રથમ મહત્વનું પોષક તત્વ હોય તો તે છે વિટામિન B12. વિટામિન B12ની કમીથી ઝણઝણાહટ અને ખાલી ચડી જવાની સમસ્યા જોવા મળતી હોય છે. એટલે તમારે વિટામિન B12 વાળો ખોરાક નોનવેજ ખોરાકમાં આવે છે ઈંડા, માછલી અને વેજીટેરિયન લોકો માટે ડેરી પ્રોડક્ટ અને ફોર્ટિફાઈડ અનાજને તમારા ખોરાકમાં જરૂર સામેલ કરવા જોઈએ. એવી જ રીતે વિટામિન B6 પણ ખૂબ જ મહત્ત્વનું પોષક તત્વ છે જે આપણી નસોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B6 તમને ચણામાં, બટેટામાં, કેળામાં અને ઈંડાની અંદર મળે છે અને આ બધા ખોરાક હતા જે ખૂબ જ સરળતાથી સામાન્ય રીતે તમને મળી જતા હોય છે અને તમે આ બધા ખોરાકને તમારા ડાયટમાં સરળતાથી સામેલ કરી શકો છો. ફોલિક એસિડ પણ તમારા નસના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ફોલિક એસિડ માટે તમે લીલા પાંદડાવાળી શાકભાજીઓ, સંતરા, મોસંબી, લીંબુ, દાણાઓ અને દાળોનું સેવન કરી શકો છો. રેગ્યુલર આ બધી વસ્તુનું તમારા ખોરાકમાં સેવન કરવાથી તમને નસોને લગતા લક્ષણમાં ઘણી રાહત મળી શકે છે. મિત્રો, ઘણા બધા એવા કુદરતી ઘરેલું ઉપચાર પણ છે જે આપણા રસોડામાં જ હાજર હોય છે અને જે આ નસોને લગતા લક્ષણને ઘટાડવામાં આપણી ઘણી મદદ કરે છે. તો સૌથી પહેલું કુદરતી ઘરેલું ઉપચાર છે હળદર. હળદરની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો અને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી માટે હળદર પ્રખ્યાત છે. તમે 1 ચમચી હળદર પાવડર લઈ લો અને તેને 1 ગ્લાસ ગરમ દૂધમાં મિક્સ કરીને રાત્રે સૂતા સમયે દરરોજ પીવો. તેના પરિણામે તમારી નસોમાં જે સોજા આવી જતા હોય તે ઘટવા લાગે છે અને શરીરમાં ઝંઝણાહટ અને બીજા નસોને લગતા જે લક્ષણો હોય તે વસ્તુમાં ઘટાડો જોવા મળશે. તમે ઈચ્છો તો આની અંદર 1 ચપટી કાળા મરીના પાવડરનો ભૂકો પણ નાખી શકો છો અને આ હળદરની અંદર રહેલા કર્ક્યુમિનને ગ્રહણ કરવામાં આપણી મદદ કરશે. બીજી વસ્તુ છે આદુ. મિત્રો, આદુ આપણા લોહીના પરિભ્રમણને સુધારે છે અને શરીરમાં આવતી ઝણઝણાહટની તકલીફને પણ દૂર કરવામાં મદદ કરે છે. તમારે થોડુંક આદુ લેવાનું છે. તમે ઈચ્છો તો તેને બારીક પીસી લેવાનું છે અથવા તો કાપી લેવાનું છે અને પછી 1 ગ્લાસ પાણીની અંદર નાખીને 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે અને પછી તેને ગરણી વડે ગાળીને ચાની જેમ દરરોજ પીવાનું છે. આવી રીતના તમારે આદુના પાણીને ખોરાક ખાધા પછી 2 થી 3 વખત પીવાથી તમને ઘણો ફાયદો જોવા મળશે. મિત્રો, બીજી પદ્ધતિ છે તેલ દ્વારા મસાજ કરવું. મસાજ કરવું ફક્ત તમને રિલેક્સ જ નથી કરતું, પરંતુ લોહીના પરિભ્રમણને પણ સુધારે છે, જે નસોને લગતા લક્ષણોને ઘટાડવામાં આપણી મદદ કરે છે. તો સૌથી પહેલું તેલ છે સરસવનું તેલ. તેના માટે તમારે સરસવના તેલને હળવું ગરમ કરીને તમારા હાથ ઉપર અને પગ ઉપર મસાજ કરવાનું છે અને આ મસાજ કરવાથી તમારા લોહીનું પરિભ્રમણ સુધરશે અને હાથ પગમાં જે ઝણઝણાટ આવતી હતી તે ઘટશે. રેગ્યુલર મસાજ કરવાથી તમને તમારા લક્ષણોમાં તમે નોંધી શકો તેવો ફેરફાર જોવા મળશે. તેની ઉપરાંત તમે બીજું એક તેલનો ઉપયોગ કરી શકો છો.
તે છે નાળિયેરનું તેલ. એમ તો ફક્ત નાળિયેરના તેલના મસાજથી જ તમને ઘણો આરામ મળી જાય છે, પરંતુ જો તમે તેની સાથે સાથે ફુદીનાનું તેલ અથવા તો લેવેન્ડરના તેલને પણ મિક્સ કરી લ્યો તો આ તમારા માટે ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર બની જાય છે. નાળિયેરનું તેલ એકલું અથવા તો આ બંને તેલ સાથે મિક્સ કરીને તમને જે ભાગમાં તકલીફ પડતી હોય તે ભાગમાં દરરોજ તમારે મસાજ કરવાનું છે, અને આ તે ભાગમાં થતા બળતરાના અનુભવને ઘટાડવાની સાથે સાથે તમારી નસોને રિલેક્સ પણ કરે છે. હવે વાત કરીએ છીએ ગરમ અને ઠંડા શેક કરવાના, જે તમારી નસોના લક્ષણોને ઘટાડવા માટે ખૂબ જ અસરકારક રીત છે. ગરમ શેક તમારા લોહીના પરિભ્રમણને સુધારે છે અને તમારી માંસપેશીઓને રિલેક્સ કરે છે. તમે એક ગરમ ટુવાલને જે ભાગમાં તમને તકલીફ હોય તે ભાગમાં 10થી 15 મિનિટ સુધી લગાવીને રાખી શકો છો, અને તમે ગરમ પાણીની કોથળીનો પણ ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી બળતરા અને જણજણાટની તકલીફમાં ઘણી રાહત મળશે. અને ઠંડા શેક કરવાની વાત કરીએ તો આ સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે. તમે એક બરફનું પેક અથવા તો ઠંડો ટુવાલ તમને જે ભાગમાં તકલીફ હોય તે ભાગમાં લગાડીને રાખી શકો છો. આ ખાલી ચડી જવી અને હાથમાં અને પગમાં આવતી જણજણાટથી તમને બચાવવાનું કાર્ય કરે છે. પહેલાં 10થી 15 મિનિટ તમારે ગરમ શેક કરવાના અને તેના તરત જ પછી 10થી 15 મિનિટ સુધી તમારે ઠંડા શેક કરવાના છે, અને તેના પરિણામે આ બધા લક્ષણોમાં તમને ઘણી રાહત મળશે. આ રીત તમે તમારી ઘરે જ સરળતાથી અપનાવી શકો છો. આવું કરવાથી તમારા નસોને લગતા લક્ષણો ઘણી હદ સુધી ઘટી જશે. હવે વાત કરીએ કસરત અને શારીરિક એક્ટિવિટી વિશે. મિત્રો, શારીરિક એક્ટિવિટી અને કસરત ફક્ત તમારી ફિટનેસ માટે જ સારું નથી, પરંતુ આ તમારા નસોના સ્વાસ્થ્યને પણ સપોર્ટ કરે છે. કસરત કરવાથી તમારું લોહીનું પરિભ્રમણ સુધરે છે, જે નસોને લગતા આ લક્ષણોને ઘટાડવામાં તમારી મદદ કરે છે. અમુક સાવ સરળ કસરત જેમ કે ચાલવું, હળવું દોડવું, તરવું અને યોગા કરવા, આ બધું તમારે જરૂર કરવું જોઈએ. તેની ઉપરાંત સ્ટ્રેચિંગ કરવાની એક્સરસાઇઝ પણ તમને ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ તમારી માંસપેશીઓને રિલેક્સ કરવામાં તમારી મદદ કરે છે અને શરીરમાં જણજણાટ આવતી હોય તેને ઘટાડવામાં તમારી મદદ કરે છે. 5મી રીત છે એપ્સમ સોલ્ટ શોકનો ઉપયોગ કરવો. આ સોલ્ટ મેગ્નેશિયમ સલ્ફેટથી બનેલું હોય છે. આ તમારી માંસપેશીઓને રિલેક્સ કરવામાં અને નસોની અગવડતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે. આને ઉપયોગ કરવાની રીત સાવ સરળ છે. તમારે એક ટબની અંદર હળવું ગરમ પાણી નાખવાનું છે અને તેમાં 1 કપ એપ્સમ સોલ્ટ નાખી દેવાનું છે અને તેને પાણીમાં સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આ હળવા ગરમ પાણીમાં તમારે 20થી 30 મિનિટ માટે તમારા હાથ અને પગ બંને વસ્તુને આમાં ડૂબાડીને રાખવાના છે અને તે ભાગમાં શેક કરવાના છે. આવું કરવાથી તમારી ફક્ત નસો જ રિલેક્સ નહીં થાય, પરંતુ તમારા માંસપેશીઓને પણ શુદ્ધ કરે છે. આ વસ્તુ કરવાથી તમને બળતરાની સમસ્યા અને જણજણાટની સમસ્યામાં રાહત મળશે. મિત્રો, આપણો છેલ્લો ઘરેલું ઉપચાર છે એલોવેરા જેલ. એલોવેરા જેલની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે. જો તમને હાથમાં અને પગમાં બળતરા અને જણજણાટની તકલીફ થતી હોય તો તાજું એલોવેરા જેલ તમને ઘણી રાહત અપાવી શકે છે. તમારે એક તાજા એલોવેરાના પાંદડાને તોડી લેવાનું છે અને તેને વચ્ચેથી કાપીને તેમાંથી જેલ કાઢવાનું છે, અને પછી તમારે તે જેલને સીધું જ જે ભાગમાં તમને તકલીફ હોય તે ભાગમાં તમારે લગાડવાનું છે. એલોવેરા જેલ તમારી ચામડીને ઠંડક અને શુદ્ધ કરે છે, જેના પરિણામે બળતરા અને જણજણાટની તકલીફમાં રાહત મળે છે. આ જેલનો ઉપયોગ તમે દિવસમાં 2 થી 3 વખત કરી શકો છો અને તેના પરિણામે તમને નસોને લગતી બધી જ તકલીફોમાં ઘણી રાહત મળશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.